તરફ દ્વારકાની અંદર મેઘ તાંડવ બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્વારકાના મૂલવેલ ગામની અંદર બેઠો પુલ પાણીના પ્રવાહમાં તૂટી ગયો છે। નાગેશ્વરથી મૂલવેલને જોડતો આ પુલ જે છે તે તૂટી ચૂક્યો છે। પુલના બે ટુકડા થઈ જતા મૂલવેલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પુલ તૂટતા 4 દિવસથી માલધારીઓનું દૂધનું વેચાણ પણ થયું નથી। જિલ્લાની અંદર મેઘ તાંડવ થયું અને મેઘ તાંડવના પાણી હજુ પણ કેટલાય રોડ રસ્તા ઉપરથી વહી રહ્યા છે, પરંતુ હવે જે તારાજી થઈ છે એ તારાજીના દ્રશ્યો ધીરે ધીરે સામે આવી રહ્યા છે। દ્વારકા તાલુકાનું નાગેશ્વર અને નાગેશ્વરથી મૂળવેલ જવાનો માર્ગ છે। મૂળવેલ પાસે બેઠો પુલ આવેલો છે, એ બેઠો પુલ તૂટી ચૂક્યો છે। દ્રશ્યની અંદર બતાવવાનો પ્રયાસ કરીશું કે જે બેઠો પુલ આવેલો છે એ બેઠા પુલના રીતસરના ટુકડા થઈ ગયા છે અને એ ટુકડા થયા બાદના જે રોડ છે એ ઉછળી અને જે પુલ એક ભાગનો સાજો છે એના ઉપર આવ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, આ તરફ પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે પિયુષ લેવા। રીતસર ટુકડા થઈ ગયા છે બેઠા પુલના અને એ ઉપર આવ્યા છે, જેના કારણે આ માર્ગ 4 દિવસથી બંધ હતો। આજે માત્ર ચાલીને અહીંથી પસાર થવાય એ પૂરતો માર્ગ ખુલ્લો છે, વાહન વ્યવહાર હજુ પણ બંધ છે। મૂળવેલની વસ્તીની જો વાત કરીએ તો અંદાજિત 1500થી 1700 લોકો મૂળવેલ ગામમાં રહે છે। મોટાભાગે માલધારીઓનું ગામ છે, એટલે દૂધ વ્યવસાય, પશુપાલક સાથે જોડાયેલા દૂધના વ્યવસાય સાથે દૂધ પણ 4 દિવસથી બહાર નહોતા લઈ જતા। આજે એ ચાલી અને એક છેડેથી બીજે છેડે લઈ જાય છે અને 2 વાહનનો ઉપયોગ કરવો પડે। કેટલા દાડા પછી આજે આ ચાલીને પાર થાય એવું છે। પરિસ્થિતિ ગામની શું, કેમ કે આ બેઠો પુલ તમારો તૂટ્યો છે? આજે 4 દિવસથી જે માલધારીઓનો અમારે એક દિવસનું દૂધ ગણીએ તો 700 થી 800 લીટર દૂધ હોય છે। 4 દિવસથી દૂધ છે એ ગામમાં ત્યાંથી છે। આજે આ 5મો દિવસ છે, પાણી થોડુંક ઓછું થયું છે, પરંતુ વાહન વ્યવહાર જે કાંઈ છે ઠપ છે। ચાલતા અમે લોકો નીકળવાની અત્યારે કોશિશ કરીએ છીએ, પણ પ્રેશર એટલું છે કે લેડીઝ કે એ તો કોઈ નીકળી જ ન શકે, જેન્ટ્સ નીકળી શકે। અને ગામની અંદર અત્યારે એવા 5 થી 10 કેસો એવા છે જેને બીમાર છે, તાવ છે કે બીમાર છે, એ લોકોનો કોઈ વ્યવહાર અમારે ત્યાંથી અવર જવર થતી નથી। એના ઉપરાંત અમે જોવા જઈએ તો વચ્ચે એક ભાઈએ બાઇકથી ટ્રાય કરી, એનું બાઇક પણ આમાં ખેંચાઈ ગયું છે। એ લોકોનો નસીબે બચાવ થયો છે, પરંતુ જોવા જઈએ તો જે આ ઉપરના વાસમાંથી જે પાણી આવે છે, ભીમગજા, મીઠીખારી, ઉપરના જે 15-16 ગામ છે એના સીમાડાનું પાણીનો એક જ માત્ર અહીંથી નિકાલ છે। જે આ પુલિયું છે તો એના નીચેના જે ભાગના પાણીનું જે છે એ બધું બ્લોક જ છે, ઉપરથી પાણી જાય છે। અચ્છા, તો એક દિવસનું 700 લીટર દૂધ, 4 દિવસનું એક દિવસનું કેટલા લીટર દૂધ તમારે હોય? અને તમે આ બંધ હતું તો એ દૂધનું શું કર્યું? દૂધ શું કરે, સાફ કરીને ઢોરવું પડે એ છે। અને 4-5 દિવસથી આ પુલિયું બંધ જ છે, એ જ પોઝિશન છે। નથી અટાણે દળનું કે ખાવાનું પીવાનું રાશન કોઈ વસ્તુ એમને એમ છે બધું। આ રસ્તો, આ મૂળવેલ રસ્તો બંધ છે, એમ સામે પોસીતરા રસ્તો બ્લોક જ છે। ખાલી હાલીને આજે ચાલીને નીકળાય એવું છે, બીજું કાંઈ આમાં આ જ પ્રોબ્લેમ, આના વર્ષનો આ જ પ્રોબ્લેમ થાય છે। 1 વર્ષને આજનું નથી, વર્ષો આ જ પ્રોબ્લેમ થાય છે। 7 થી 8 દિવસ પુલિયું બંધ જ રહીએ, આ જ પ્રોબ્લેમ છે। સરકારશ્રીને એ જ કે આનું કંઈક વધારે વહેલામાં વહેલું સોલ્યુશન કરે। પુલ તૂટ્યો છે, ચોક્કસથી હવે નવો પુલ અથવા તો પુલનું સમારકામ થશે, ત્યારે સરકારને ગામ લોકોની એટલી વિનંતી છે, એમની અરજી છે કે હવે આ પુલ ઊંચો લેવામાં આવે તો દર વર્ષે જે અહીંયા પાણી ભરાય છે અને ગામ સંપર્ક વિહોણું થાય છે એ ન થાય। એક દિવસનું 700 થી 900 લીટર દૂધ, એટલે અંદાજિત 800 લીટર પણ કરીએ તો 3200 લીટર દૂધ 4 દિવસનું એ છાશ બનાવવી પડી અને છાશ બનાવ્યા બાદ એ ગામના લોકો દ્વારા પીવાય અથવા તો એ ફેંકવી પડી। એટલું નુકસાન માલધારીઓને વેઠવું પડ્યું। આ ઉપરાંત 4 દિવસ હેરાન થવું પડ્યું અનાજ વગર, એ અલગ વસ્તુ। તો આવી તારાજીના દ્રશ્યો હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, દેવભૂમિ દ્વારકા।